પડ્યું છે ને કે નરસૈયો ને દત્ત બિરાજ જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરના જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માગુની ટેક કાઠિયાવાડી છે કે ખાંભીએ સિંદરીઓ રંગ કાઠિયાવાડી છે રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે સાહેબ લાકડી લઈને તોપું તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે ને ગોકળીઓમાં ગમ્યું નહીં અને મથુરા મેલી ભાગ્યો જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલા મણાય કૃષ્ણ પણ કાઠિયાવાડી છે આપણે ભાગ્યશાળી છે મારા બાપ તમે જોવો તો ખરા ગામડામાં એક વસ્તુ બહુ સારી અહીંયા કોઈ બીમાર માણસ હોય ને તો હૂંફ બહુ કાયમ આવે અને એક ઓહડિયા કાયમ બહુ આવે મહાનગરમાં ઈ નથી તમે જોજો હૂંફ નામનું કાંઈ નથી અને ઓહડિયા નામનું કાંઈ નથી આ બધાને ખબર છે કે બાજરાનો રોટલો ને દૂધ ખાતા ખીચડી ને કઢી ખાતા તેથી દવાખાને ભાગ્યે જોવા મળતા દવાખાના નહોતા મળતા હું કામ પાકો ખોરાક હતો અહીંયા કદાચ આ છેડે કે ઓલે છેડે કોઈ દાદો બીમાર પડ્યો ને તો 5 ભાભલા જાય હો હાય હવે ઉભો થા ગાંડા કાઢતો આવું કાંઈ નથી નખમાય નથી તને પીડ્યો તો હાલ ઉભો થા હાલ લેક શિવાજી તો હાલ મળો હાલ મારો વાલો હાલ ઓલે ને એમને હું ફાવી જાય બોલો મહાનગરમાં તમે જનરલ હોસ્પિટલમાં ડિલક્સ રૂમમાં તમે ખબર કાઢવા જાઓ ને એવા હોય ગયા મોઢા કરીને બેઠા હોય એસી હોય એસી હોય બેડ હોય આમ કરો ને આવી રીતે ઓલી પલંગ હોય ને આમ કરો ને તમે ઊંચું ત્યાં રાખે આમ એવા તો પલંગ હોય તોય નિમાણા થઈને બેઠા હોય ટીવી નું રિમોટ હોય બધું હાથમાં હોય પણ એને હૂંફ દેવા વાળું ન હોય અહીંયા ટેબલે બેહે ને આમ ખબર કાઢે શું કીધું ડોક્ટરે એમ તો સારું છે કઈ વાંધો નથી સારું કર્યું 2 દી પહેલા તમે આવ્યા હતા જો નકર 3 દી પહેલા આવ્યા હોત ને તમારા કાકા હસોડા દેખાતા નહોતા આજ વળી હરખું થી બધું સારું છે કઈ વાંધો નથી જેમ તો ઓલા કરશનભાઈ છોકરો કિલો સફરજન દઈ ગયો તો ખાધી 2 શીરું 500 ગ્રામ તો હું ખાઈ ગઈ સારું છે એમ કઈ વાંધો નથી એમ સારું 2 દીમાં ડોક્ટર શું કહે છે બસ જો ડોક્ટર એવું કીધું 2 દીમાં હવે તમારા કાકાને રજા મળી જાય વાંધો નહીં આવે કઈ એમ તો સારું છે આજ તો કઈ કોયળેમાં આવ્યા ભાઈ 3 દી તો ખાટલા ન દેખાતા સારું છે વાંધો નથી એની જગ્યાએ કોઈ કાકી બીમાર પડ્યા હોય કાકાને ખબર પૂછવા જાવ તો કેમ લાગે કાકા બેઠા હોય આમ અને આપણે પૂછ્યું કેમ છે મારા કાકીને એ ઓલા રૂમમાં છે 8 નંબરના ખાટલામાં છે